હાલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ. આજની ટ્રીપ બહુ લોંગ હતી કારણ કે આખો દાડો જવાનો હતો અને જવાનું હતું આપણે ધોળકાથી આગળ સામે જ ગામ એટલે બીજા માતા મંદિર અહીંથી આગળ જઈએ એટલે પીયુ એન્ટરપ્રાઇઝ આવે છે અહીંયાથી ટેમ્પી કરી લીધી લોડ કરીને નીકળી જાય આપણે ધોળકા બાજુ. લોંગ રૂટ હતો એટલે આપણે કાંઈ નખાઈ દીધું 3 લીટર ડીઝલ નખાઈને આપણે ખેડા બાયપાસથી લઈ લીધી સીધી ધોળકા બાજુ પહોંચી જાય આપણે રઢુથી જવાનું હતું ધોળકા એટલે પહોંચી જાય ધોળકા પહેલી ને બીજા સર્કલથી આપણે વટામણવાળા રોડે જવાનું હતું એટલે વટામણવાળો રોડ પકડી લીધો અને જતા રહીએ આપણે સીધા સામે જ અને પહોંચી જાય આપણે ભરવાડભાઈ ઘરે ખાલી કરવાનું હતું અને ખાલી હાથે કરવાનું હતું. એ કરતાં પહેલાં આઈસર ખાલી થવાનું હતું એટલે કલાક વાર લાગી એટલે આપણે હાથે જ ખાલી કરવાનું હતું એટલે ગાય હાથે ખાલી કરી નાખ્યું. તડકો ખરાબ ઉપર થયો હતો ઘર અટકવાનું એટલે મહેનત તો જીવ તોડ કરવી જ પડશે એટલે મહેનત કરીએ જ પડશે અને રેટ થઈને નીકળી જાય આપણે પાછા રિટર્ન ઘર બાજુ. મારા ખ્યાલથી ઘરે જતાં 3-3:30 જેવું થઈ જવાનું હતું. નીકળ્યો તો ખરાબ બપોર હતો અને ખતરનાક તડકો હતો અને પહોંચી ગયા વવઠા મેળામાં જે જ્યાં હોય કોમેન્ટ કરજો અને પછી બાંધી દીધું ફિટિંગ મોટું કડક કારણ કે તડકો ફૂલ હતો અને આવી ગયા આપણે ઘરે આવીને 3 વાગે ખાઈને પછી થોડી વાર બેઠા એટલે ટાઈમ નહોતો જતો એટલે પાછા જતા રહીએ આપણે ચોકડીએ કારણ કે ચોકડીએ ટાઈમ પાસ કરીને પાછું આવવાનું હતું તો થોડુંક ભૂખ લાગી એટલે થોડુંક કેરીને રસ ઠોકી લીધો અને ચોકડીએ આખો દી સાંજે 6 વાગે ટાઈમ પાસ કરી નાખ્યો. પછી થયું કે અમે વળી જઈએ ઘર બાજુ. મળીએ કાલ. જય ઠાકર, જય દ્વારકાધીશ.